પાલી નાઈ જાય પણ આટલું ઝડપી ઝડપી મને દોરાવો છે દીવા તો પાલી ના આવ્યો હેડો ઈ ઓમે કશું શાળ તો આવ્યો ના આ ગાડી પડી નહીં જાય આ તો તમારા દીકરા કે હોય આવા દીકરા પાછું જો કા ઢોરણ ચાર પૂરે કર્યો નહીં લાગતો હોય ઘેર છે પણ લગી રે પેલો પૂરો આખો કર્યો છે તમે તો પણ ગમ તો ખૂબ મજા આવી ના મને તો ના આવી મને તો મજા આવી જાય હું ગળિયા હતા જવા બેઠા હતા ને મજા કરી હું તાણ ખિસ્સામાંથી હાથ તો કાઢ્યો જ નહીં ના ખિસ્સામાં તો હાથ રાખવો જ પડે કે ભરેલા તો ખાલી હતા આ તો શિયાળા મેવા ખરા કે ટાટના થોડા ઠહેરે ના હોય હા મન ચાલો પણ થોડા ઘણા હું હાલ આવું વિવમ તો એટલા તો વાપર્યા પણ જેટલા બધા જોવું છે કેટલા કેવું છે હું તો ગળી થઈ કોણ કહે છે તાણ કોણ કહે છે કઈ વાત થઈ જોજો ટનાટન મસ્ત કપડો બપડો પહેરે છે યાર આવ કેવા આ મેરીએ જતી રહી જો મસ્ત મેરીએ પહેરી હા તો જો કા ઘેડા ગણપણમાં બે દી મેલતા આવ્યો છે અને મી શાફો બોધ્યો હતો કે આ શાફો બાબત કેવો બોધ્યો છે અવસર પ્રસંગે તો બોધવો જ પડે શાફો કારણ થોડો પાણી ભલ્લા વાળો કારણ પાણી પીએ અને પછી અડો ડોબાને ખબર લઈએ કારણ તો જો આપણે જેવો છોકરો જેવો તો અનવાયલોડી જેવો પર જેવો નાચે તમને નાચવાનું મન થઈ ગયું છે ઓ આપણે તો કરું જ કર તાર મન તો ફુંદડી મારવાનો વિચાર થઈ ગયો તો મારે દી હે કે કરું હમણાં આપણા નાચવા જઈએ કે લોકો ઘેડો દરકાર કરે છે કોઈ કઈ એટલે આપણે દબાઈને બે એવું વારું ટાઢો થઈ અમને તો ખબર હતી બાર પૂછી અમે તો આટલા ઘૂંટા ટોલ બેહી રહ્યો તો આ એ તો એ જ હોય તાણ થોડું મર્યાદામાં રહેવું પડે આપણે આ તો નહીં જેવું તેમ વટ પાડી બાર દેવું મર્યાદા ઘેર તો બરાબર છે તો આપણે ઘેર ચાલે છે લોટો મેલતા ને આવે તો લે શાફો લે ને તમાર ખીચું લે લે ઉભા તો રહો પણ લેડ પછી આપણે થોડો રસ્તો વટાઈએ અને પેલો ઢોરાની સંભાળ લઈએ નકર પેલો તો આઈને આય જો રખડવાના આવી ગયો છે શિખર હું કરે છે એ જ ખબર પડતી નહીં આઈ જા ને તાઈ હું એ તો આપણે ઘેર તો વિવમ જાવ એટલે એક તાળો થોડું વ્યવસ્થિત રહેવું પડે ઘેર તો બસ આપણે કોણ જોવાનું છે રોજ રોજ હારા થઈને ફરી તો કોઈ સારું ના લાગે લેટર જતા એ ક્ષેત્રો માડ આવું પડશે ઓ હેડો કામ કરશો ઓટો માં ના પાસો આવી હેડો ઘેર સુઈ નહીં ઓહો દીવનભા હા આવો ભાઈ ગભે શું કરો છો હા બેઠા છે ભાઈ આવો હા મજામાં છો કે આવો મજામાં આની તો ઘેર પડી જતી મો તે રોજ જતો મેં કીધું આ તો દિવસ પહેલા ઘેર છે મજામાં મને બે દાડા વિવો મળ્યા વિહોમ જતા હા વિવમ જ્યાદા કીધું લાયા એતરમાં બાય બાળ કો કર્યો ના બરાબર આવતા રહું ભાઈ હા એ ખબર કાઢતા રહીએ તમારે તો ટાળી વધારે પડતી લાગે મોજાએ કાઢતા નહીં આ મોજા ભાઈ આજ ટાઈટ પડ્યો છો હમણાં પર હાથ પડ્યો પાછો તો આવી જતું તું તે ઓહો ઓહો બરાબર ટાઈટ વધારે વાળી ભાઈ એક તો એમ વિવોમાં આવ્યા ને બીજા દાડા જ રાત પડ્યો અમે બે દાડા બે ત્રણ દાડા તો નહીં ભાડે હોય કંટાઈ ના ના એટલે વિવો છોકરો એના કોમ જોતો થોડું કોક એનો ધંધાનો કોક કોમ હતું એટલે બહાર જોતો રે એ લઈ જોતો એટલે મેં કીધું કશું હોત ને ભાઈ જા તું તારું કોમ સંભાળે આપણે કીધું બધું ભાઈ એને જ કરવાનું છે કે જીવનભાઈ તમે કેવી વાત તમારી સાચી છે એને સંભાળવાનું ખરું પણ થોડું જોવું એટલે છે ભાઈ છોકરો મારો છે ચિંતા મારે કરવાની છે તારે કરવાની નહીં જો એ વાત સાચી છે તારે લોબી ભાઈબંધી એટલા કેવું પડે વાત મારે સાચી છોકરો મારો છે એ તો એના કોમમ ફરે છે અને ગાડી ને બાડી બધું મિલ લેલું છે પણ એ તો બરાબર વ્યવસ્થિતનો ધંધો કરે છે કેવું ચલાવે તમે જોવો તો ચલાવે? વાળી હાઈટ ની 70 પીમાં તો જતો જ નહીં એવું ગાય ઘા સાથે બાઇક લઈને જતો તો એમ હાલ ઉડી જવું એટલે પણ અત્યારે તાણે કનું ઓછું ફાવે છે હેડવું હાલ જવું છે ને હાલ પાછું આવું તો અત્યારે બધી હાલ એકદમ સામાન્ય થઈ હાલો ગયું છે. તમારે એકના એક છોકરો એટલે મારે કહેવું પડે યાર પૈસા કેટલા જવું છે હાલો બેઠા 1000 નહીં લે 1500 લઈ જતો તારે તારે બીજા રાખજે વાપરજે ને જે વધે તું તાર પાછા લાગીને તાર પાસે રાખજે જાઓ જોયું કે આપણા જો છોકરો પજે લાજીને જો આશીર્વાદ લઈને જો પૈસા 1000 જોતા હતા આપણે 1500 આલ્યા
મારો છોકરો લાખોમાં એક છે વાત એમ કેમ નહીં સાચી છે. ભાઈ તમે પૈસા જબર આલ્યા હું જોઈ હાલવા જ મારો પડે છોકરો ત્રણ દાડાથી રો પપ્પા બૂટ જોઉં પણ હવે બૂટ લાવવા હોય તો લઈ આલવા પડે ભાઈ હવે તારી વાત ના એટલે થાય તાણ આપણે કના ઓલે કમાણા છે છોકરો લે તો કમાણા છે પાછા ઓર રાખજો દીવાનભાઈ આ તો કહેવાય નહીં એ છોકરો બધું કહેવાય તમારે જોવાનું નહીં હતું બધું મારે જોવાનું છે ચિંતા કરશો આ તો ને કોઈ વખોડેલી શીસડી તો હતું વળગ એ હો ઓળખતી જ તા ભાઈ તું તારું સંભાળ બીજું મારે પંચાયત કરે ને તું હા રાડો તાર હું જઉં તાણો હા હો રજા લઈ શકો છો ભાઈ હા. આવજો હો કે મારા ઘેર કોમ છે હવે ને હારું પાડો તો આવજો એ પાછા હા હા આવશું ભાઈ ચો હા, જવું હો. તાણ. હો હા પેલો મૂકવા જ ના મારે છે પૈસા લઈને અલે આવવાનું. ભલે હા મૂકો આવ્યો તો મજા આવે આપણો અરે ને મારે એની જોડે પૈસા વધારે લાગે એટલે પછી બાપા પાસે સારા પૈસા આવે એના આપણા પાસે ખૂબ ખર્ચો કરો હોય રે હમ. આવું હોટલોમાં ખાવા લઈ જાય ભાઈ જો હું બાપા પાસે પૈસા છે ને હા. એટલે આપણા પાસે ખર્ચો કરે અને ના વધુ કરે આપણા પાસે સહ નહીં કશું એટલે આપણે શું કરીએ વાત સાચી. અને આપણને તો કશો ઘેરથી પૈસા ના મળે વાત સાચી. હવે મૂકો આવી ગયો. અને મૂકો આવ્યો તો આવ્યો ચાલે ને. યાર તને અંભારી વિચાર ના ચમ તાણ. શું કોમ પડી મારી? બેસ, બેસ, બેસ. કોમ તો યાર તું આવો દાણા માર કોમ થાય કે જાણ હાલ આપણે પેલી હોટલમાં તો જવાનું ખબર તો હતું. કે આપણે જવાનું નથી હું હારું એને કહ્યું કે મોડું થઈ ગયું એટલે આ ધંધા ના જોત ના ચાલે ચાલે હા ત્યાં જ આપણે તો આમ બધા ભેગા કોઈ નહીં, રજા થવાનું પાડી કરવાનું તો દો. હા, વાંધો નહીં. હા રજા પાડી દો પાડી દઈએ. પૈસા લાયક નહીં પૈસા આપણા પાસે ખૂટતા પૈસા તો આપણે આ તો મહેસાણા હોટલમાં જઈએ ક્યાં કરીએ આપણે? હા, પૈસા કરવાના હા, આપણે. હા, હા. એ આ તો આપણે બધા જઈએ ને બધા program જલસા કરી ગાડી કરો આજ તો એ જીવનબાન દેવાળું ફૂંકાવે એવો લાગે હા લેટ તને તો પૈ દીધો ઉતારો વારો લે પ્લેટ કો એ જીવનબાન કાં છે ભાઈ આ પાણી બતાવો હા પણ પાયું લાગે છે ડોશી ઘેર હતો કે તો તાર ભાભી હતો તે વળી પાયું છે તેમાં તમને કે ભેગું તો આઈને એવું કોમકાજમાં પાછી નહીં પાછી ડોશી હો કે મારે સાચી વાત છે કોમકાજ પણ કમ્પ્લીટ હું કહેતો હતો હા તમે તમારા છોકરાને મફા કરતા હતા હા તે 4-5 જણા પેડ બેહી રહ્યા હતા તે કી બાટલો મંગાવો અને વળી કી હોટલમાં ખાવા જઈએ આ બધું ખોટી કરાવો વાતો કરશો ને અરે ભાઈ સાચી વાત છે રીશે તો બળો જ છો એ તો ભાઈ ખબર પડે છે હો કે હાર ભાઈ હળો આ એ તો તમારો હાર આવશે એટલે ખબર પડશે કે છે નહીં પડે હા ભાઈ તાર તમારા લાજો તમે ભોગવજો હાર મારા હાર તેડો ભાઈ તાર તમે ભાઈ તું તાર રસ્તે હેડવાન કરીને તું નરકા કર્યા કરીને હેડજે તું બીજું છે કઈ નહીં ખાંસી આવે છે, દવા લેવા જવું પડશે. એ દવા તો ઠીક વાત છે પણ આ પેલો વાત કરતો હતો કોણ? ગભીરો આવ્યો હતો તે વાત કરતો હતો કે તમારો છોકરો કે વડની વડલી વાતો કરતા હતા એ બધા 4-5 જણા બધા ટોળ વળી બેઠા હતા તે શીખેલું વાત મને આમ તો આવતી નહીં એવું કરે તો ના પણ નક્કી ના કહેવાય આજકાલનો છોકરો હું કરીએ આબા દે ને બાર એવું કરે છે શું કરશો તે તમે? ઉધડો લઉં છે હું કરું એટલે રૂપિયા લઈને તો બગાડે છે પેલા તમે. હા ભાઈ તમારા રાજકુમાર આવી ગયા. ખુરશી લઈને તો આજ ફરિયાદ આવી છે. આ બેઠા બે આવ આ તો જે હોય હું થયું છે હોય છે તો આમ તો આવજે આવજે તું હું નજીક આવ આવું કરીને આવે હું કરીને આવ્યો તું કોઈ કરી નહીં આ પેલો કહેતો તે વાત સાચી પેલો કહેતો તે આવું મેં કાય છે હું કોઈ કરી નહીં આ પીને આવ્યો છું પાછો કે હું કરીને આવ્યો છું પણ કોઈ ઈ ફટવાળ્યો સવાનું મેં ક્યાંથી ફરવાયા? પૈસા તો તમે કાઢી કાઢીને આવો છો. જ્યારે હોય ત્યારે. છોકરો છોકરો કરી. કે કદી તાણા તકડો બે જેડી મને ક્યારે પૂછવાયા? ક્યારે પૂછવા રહેતી તમે જાણો તમારો છોકરો જાણો. બરાબર? મને નામ મારું વગર ના પાડશો. તમારાથી કશું મળતું નહીં તમે અમને. હેડો ભોકો ભોકો લાવો છો. હું વધારે. હું કરી શકી? હે? બરાબર બરાબર કાઈ છે હું કરી શકી? હું કરી શકી? હે? આ તો બાપો રૂપિયા છે રૂપિયા. છોકરો છું કોણ છે અરે હું તમારે કહેતો હતો કે છોકરાને આમ રાખો આમ બધું મન્યા ના અને તાર ધોકા ખાવાના દેવા આયા કે ના આયા હું વાત આછી તો કોઈ કશું ખબર પડે હું કહેતો ને વખાણની સીટી તો હતો વળે છે આ વળતી ના વળતી વાત સાચી છે હવે તું માનતા નહીં પૈસા તો કી લાખોમાં થાય અને 1000 માં કોઈ ના લે તારા છોકરા હું લાખોમાં થાય ગંભીર
આ વખત તારો કહેવાનો વારો આવી ગયો છે કે શું લેવું ને આ પછી ઓલ ઠેલી બરાબર લુગડો દે તો હેટ ફટવાઈ મેલો તો હું કહેતો તો મારો તો હોબરતા જ નતા હમુતા નહીં રહું ઓ આપણા અમીરભાઈ તારા ઘેરે નહીં તને ના માર ઘેર હાલો તને નહીં આલું પેલું માર ઘેર હાલો એવું ના કરાય ભાઈ તમે માર ઘેર હાલો ને ભાઈ તમે હાલો અમે જતો રે બેન અમે જતો રે છોકરો વખોડ ના કરો બધું કાઢ્યું કે દેવામાં અત્યારે ઘર છોડવાનો નાળો આવ્યો આવા ધંધા ઉકા કરો તો છોકરા ઉકા ફટવાળો છો આ ઉભા મોરાને મેલે ને કેળો પડ્યો ખાય ના જુઓ મિત્રો, એક ને એક દીકરો હોય લાડકોડથી ઉછેરાય, જે જોઈએ તે લઈ આપવું જોઈએ, પણ પૈસા આપીને બગારાય નહીં લીક, બરાબર. અને એક ને એક દીકરો હોય તો ક્યાં જાય છે, શું કરે છે એનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. અને આ દીકરાને જે કર્યું એ બહુ ખોટું કર્યું. જેવી આજે અમારી દશા આવી એવી બીજા કોઈની આવે ના, એટલા માટે ધ્યાન રાખજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોવાનું તો ભૂલતા જ નહીં.